સમાચારો વિગતવાર જોઈએ। સાંસદ પરસોત્તમ રૂપાલા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે। રામ વાલીથી ડરતા હતા તેવા નિવેદનથી ફરી તેઓ ચર્ચામાં આવ્યા। તો ક્ષત્રિય સમાજના એક વ્યક્તિએ ફોન ઉપર પરસોત્તમ રૂપાલાને ધમકી આપી। પરસોત્તમ રૂપાલાને ધમકી આપતો એક ઓડિયો વાયરલ થયો છે। તો મહેસાણા પાટણમાં જાહેર સભા યોજીને બતાવે તેવી ધમકી આપવામાં આવી છે। તો પરસોત્તમ રૂપાલાએ પોતાના નિવેદન બદલ સ્પષ્ટતા આપી છે। રૂપાલાએ કહ્યું કે હું રાવણ વાલીથી ડરતો હતો એવું કહેવા માંગતો હતો। પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે રાવણને બદલે રામ બોલાઈ ગયું। 5 સપ્ટેમ્બરે શિક્ષક દિને મોરબીમાં પરસોત્તમ રૂપાલાએ વક્તવ્ય આપ્યું હતું અને વાલી શબ્દ અંગે સમજાવતા રૂપાલાએ વાલીનો ઉલ્લેખ કર્યો હતો। બાપુ એવું છે કે હું વાત આખી કરતો તો વાલીની અંતિમ વિધિ વખતની એને વાલી રાવણને ડરાવી શકતો હતો। રાવણ વાલીથી બીતો તો એમ બોલવાનું હતું, એની જગ્યાએ વાલીથી રામ બીતો એમ બોલાઈ ગયું। સાહેબ રામ કોણ છે? ક્ષત્રિય હતા, અમારા દરબાર હતા, વિરોધી છો? બોલો। ના ના બિલકુલ નહીં। તમે આખી કેસેટ મારી કાર્યક્રમની સાંભળી લેજો। અમારા ક્ષત્રિયોના એટલા બધા તમે દુશ્મન બની ગયા? ના 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 એવું નથી। અમારા ક્ષત્રિયો તમારું બાપુ શું બગાડેલું સાહેબ? બોલો। નહીં પણ હું તમને કહું, તમે એ આખી કેસેટ સાંભળી લો। હા તો તમે આખો મારો પ્રશ્ન એમાંથી આ ટુકડો કાઢીને આ આપણા એટલે મારા હિત શત્રુઓ એને ફેલાવે છે। નહીં નહીં પણ તમે આખી કેસેટ આખી વાત સાંભળો તમને જ ખ્યાલ આવી ગઈ। એમ નહીં, તમે જે શબ્દો હાલ નાખ્યા છે, જે વિડીયામાં ફરે છે, એમાં તમે રામ વિશે પણ એમાં મારું શું, મેં તમને હું જ કઉ છું ને, હું એમ કેવા જતો હતો રાવણ વાલીથી રાવણ બીતો હતો। રાવણ તો બરાબર છે, થોડા અમારા રામથી મારી વાત સાંભળો તો હું એમ કેવા જતો તેને બદલે મારીથી બોલાઈ ગયું એમ કે વાલીથી રામ બીતો હતો। એ ન કેવું જોઈએ, એમ ન બોલાવવું જોઈએ। તો આવો સાંભળીએ 5 સપ્ટેમ્બરે મોરબીની સભામાં પરસોત્તમ રૂપાલાએ શું કહ્યું હતું। અને પકડીને મોગલમાં નાખ્યું 6 મહિના સુધી તો ઉપેક્ષા કરતો હતો। આવો મોટો રાવણ તે ક્લાસને ફૂટબોલના ગણાઈને પૂછાણો તો એ વાલથી મોગલમાં 6 મહિના રહ્યો। એ અંગદે હમણાં પણ એમાં કોર તૂટી ગયું, એટલે પછી હું બોલવો છું એનો ભાવ ઓછો કરવાનો। આ બધી ઘટનાઓ સમજવા જેવી છે। ઈ માનીએ અંગદના ઘોડિયા ઉપર છોકરા ઘરને મજા આવી વાલીના ઘોડીએ કહ્યું